डभोई नगर के एपीएमसी स्थित SC/ST किसानों के लिए सब्सिडी साधनों का वितरण किया गया। डभोई नगर के एपीएमसी स्थित मददनीश खेती नियामक और विस्तरण अधिकारी खेती एपीएमसी के वाइस चेयरमैन दिलीप पटेल तथा सुरेश पटेल की उपस्थिति में विशेष कार्यक्रम का आयोजन किया गया, जिसमें SC/ST के किसानों के लिए खेती के लिए विशेषज्ञ वैसे सब्सिडी वाले साधनों के बारे में कैंप का आयोजन करते हुए वितरण का भी आयोजन किया था। डभोई तालुका के SC/ST किसानों को खेती के साधन जैसे कि ट्रैक्टर, ट्रॉली आदि की सब्सिडी कैंप के लिए मददनीश खेती नियामक MH चौधरी तथा विस्तरण अधिकारी मीनाक्षीबेन राठवा द्वारा विशेष समझ जानकारी दी गई थी। सरकार श्री द्वारा आ वर्षे दर वर्षनी सरखामणीए बमणा लक्ष्यांको दरेक जिल्लाने फाळवेल छे અને તે નિમિત્તે ફાર્મ મિકેનાઇઝેશન ઘટક જેમાં હાલ આપણે જોવા જઈએ તો ખેતીવાડીમાં મજૂરોની બહુ મોટી શોર્ટેજ હોય છે, એના કારણે ફાર્મ મિકેનાઇઝેશન ઘટક ઉપર સરકાર દ્વારા બહુ વધારે ભાર મૂકવામાં આવ્યો છે। એ મુજબ ડભોઈમાં પહેલા તબક્કાની અંદર લગભગ 66 લાખનું ચૂકવણું આપણે FM ઘટકોમાં કરેલું છે અને આજે એપીએમસી ડભોઈ ખાતે કેમ્પ કરેલો છે આપણે ફાર્મ મિકેનાઇઝેશન માટે, જેમાં 100થી પણ વધુ ખેડૂતો જેમને કલ્ટિવેટર, રોટાવેટર, પાવર થ્રેશર અને મલ્ટીક્રોપ થ્રેશર જેવા સાધનો સબસિડીમાં આ વર્ષે લાભ લીધો છે અને હજુ પણ ટ્રેક્ટરનો એક કેમ્પ બાકી છે આપણો, તેની અંદર પણ આપણે 70થી વધુ ખેડૂતોને આ વર્ષે મંજૂરી આપવામાં આવેલી છે અને તેની ખરીદી થઈને જ્યારે કેસ પેપર આવશે તો ટૂંક જ સમયની અંદર એટલે કે આવનારા 4-5 દિવસની અંદર એક ટ્રેક્ટર માટેનું કેમ્પનું પણ આયોજન છે અને વહેલામાં વહેલી તકે ચૂકવણું થાય તે માટે અમે બનશે શકે તો 24 કલાકની અંદર જ આજે કેસ પેપરો બરોડા સુધી રવાના કરી દઈશું અને ખેડૂતોના ખાતામાં વહેલા પૈસા આવે તો એમના ખેતીવાડીના કાર્યો જે રવિ સિઝનના છે એમાં ઉપયોગી થાય તે માટે ખેડૂતોનો પણ અમને સાથ સહકાર મળી રહ્યો છે અને એમને સમય મર્યાદાના પહેલાં કેસ પેપર જમા કરાવેલા છે અને મારા ગ્રામસેવકો પણ એ બાબતે બહુ એક્ટિવ છે। તો આ બાબતે બધા ખેડૂતોને વિનંતી કે જેમના પણ કેસ પેપર બાકી હોય તે તાત્કાલિક ખેતીવાડીની ઓફિસમાં જમા કરાવે તો વેરિફિકેશન કરીને અમે તાત્કાલિક મોકલી આપીએ તો આપનું ચૂકવણું સમયસર થઈ જાય। અમારા ગ્રામ સેવક શ્રીએ જે માહિતી આપી ટ્રેક્ટરની દાંતીની જે સબસિડી માટે અને પૂરેપૂરો સહકાર આપ્યો છે એમને અને અત્યારે એ સબસિડી મંજૂર કરાવવા માટે અમે લોકો અહીં આવ્યા છે। કેટલી સબસિડી મળે, કેટલા ટકા સબસિડી મળે છે, કુલ રકમ કેટલાની હોય છે? લગભગ 35થી 40% જેવું થાય છે સબસિડી, 35% જેવું। કઈ આવ્યા છો? ડભોઈ એપીએમસી। તો તમને શું મળ્યું છે? ટ્રેક્ટરની કલ્ટીની સબસિડી।